આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના સીએમના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાન્ય અને ખાસ લોકોએ હાજરી આપી હતી. તો આ કાર્યક્રમમાં ચોરો દ્વારા 13 લોકો પાસેથી સોનું અને રોકડની ચોરી કરવા હોવાનું સામે આવ્યું છે. જો વાત કરવામાં આવે તો આઝાદ મેદાનમાં ગત ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસના ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય લોકો અને ખાસ લોકોની ભારે ભીડ રહી હતી, પરંતુ ભીડમાં ચોર પણ ઝડપાઈ ગયા હતા. તો મળતી માહિતી મુજબ શપથ ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 13 લોકોએ તેમની સોનાની ચેન, રોકડ અને 12.4 લાખ રૂપિયાની અન્ય કિંમતી ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે. તો મુંબઈ પોલીસે ખુલાસો કર્યો કે અત્યાર સુધીમાં 13 એફઆઈઆર નોંધવામાં આવી છે. તો પોલીસના જણાવ્યા અનુસાર ઘણા પીડિતોએ સોનાની ચેન, પર્સ અને મોટી રકમ ગુમ થઈ જવાની જાણ કરી હતી. તો વધુ ફરિયાદો આવી રહી છે અને સક્રિયપણે તપાસ પણ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવાનું શરૂ કર્યું હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો પોલીસના જણાવ્યા મુજબ સોનાની ચેન ચોરી સાથે રોકડની ચોરી પણ થવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.